સમાચારો જોઈએ વિસ્તારથી અને એમાં પણ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ જે ધમાકેદાર બેટિંગ કરી છે એના કારણે નદી નાળા ઉફાન ઉપર છે. ગામડા હોય કે શહેર દરેક જગ્યાએ પાણી પાણી થઈ ગયું છે. જિંદગી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જ્યારે કુદરતનો પ્રકોપ વરસે છે ત્યારે માણસ કેટલો લાચાર હોય છે એ દ્વારકામાંથી જોવા મળ્યું છે. અને એમાં પણ કલ્યાણપુર તાલુકાની અંદર નદીમાં 3 લોકો ફસાયેલા હતા. લગભગ છેલ્લા 2.5 કલાકથી ફસાયેલા હતા. ઉપરવાળાને પ્રાર્થના કરી રહ્યા હતા કે કોઈ આવે અને તેમને બચાવે. અને એ વખતે એરફોર્સ જવાનો દેવદૂત બનીને આવ્યા હતા. 3 લોકોને ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ 11 લોકો ફસાયા હતા. એમાંથી 3 જણા નદીમાં ફસાયા હતા. કેશવપુર ટંકારિયા પાનોલી ગામની નદીમાં 3 લોકો ફસાયા હતા અને દેવદૂત બની એરફોર્સના જવાનો આવ્યા. એરફોર્સનું હેલિકોપ્ટર જાણે એમના માટે દેવદૂત બનીને આવ્યું અને 11 લોકોને ટોટલ બચાવવામાં આવ્યા છે. 3 લોકોને નદીના ધસમસતા પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તો કેટલીક જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં છાતીસમા, કેટલીક જગ્યાએ કમરસમા પાણી ભરાયેલા હતા અને એમાંથી બહાર નીકળવું અશક્ય હતું. નજરની સામે મોત દેખાઈ રહ્યું હતું અને એ વખતે આકાશમાં હેલિકોપ્ટરનો અવાજ આવ્યો ને જાણે દેવદૂત આવ્યા હોય એ રીતે આ 3 વિસ્તારમાંથી 11 લોકોને એરફોર્સના જવાનોએ રેસ્ક્યુ કર્યા છે. વધુ માહિતી સાથે જયસુખ મોદી ફોન લાઈન પર જોડાયા છે. જયસુખ, એરફોર્સ દેવદૂત બનીને આવ્યું, 11 લોકોનું રેસ્ક્યુ કર્યું છે. વાત કરવામાં આવે તો આજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી મુશળધાર વરસાદ છે જે વરસી રહ્યો છે. ત્યારે ચારે તરફ જે પાણી સાથે જળબંબાકાર હોય થઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે અનેક લોકો જે છે પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ત્યારે પાનેલીની વાત કરવામાં આવે તો પાનેલી ગામના 3 લોકો જે છે પાણીમાં ફસાતા તેની મદદે જે છે એનડીઆરએફની ટીમ જઈ રહી હતી. ત્યાં એનડીઆરએફની ટીમ પણ ન પહોંચી શકતી હોય એવી પરિસ્થિતિની વચ્ચે જામનગરથી વાયુસેનાના હેલિકોપ્ટરને બોલાવી અને 3 રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય જે વાત કરવામાં આવે તો કેશવપુર ગામે 4 વ્યક્તિઓ જે પાણીમાં ફસાયા હતા. તેમજ ટંકારિયા ગામે પણ 4 લોકો જે રેસ્ક્યુ પાણીમાં ફસાયા હતા. તમામને જે છે રેસ્ક્યુ કરી અને તંત્ર દ્વારા તમામને બચાવી લેવામાં આવ્યા છે. જી જયસુખ, બધા જ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, ગ્રામ્ય વિસ્તારમાંથી બચાવી લેવામાં આવ્યા છે. હમણાં આપે કહ્યું કે એનડીઆરએફ પણ ન પહોંચી શકે એવી પરિસ્થિતિ છે. કલ્યાણપુર તાલુકામાં અત્યારે કયા ગામમાં શું હાલત છે? કેટલા ગામ સંપર્ક વિહોણા છે? ક્યાં કેટલા પાણી ભરાયેલા છે? હાલ તો અત્યારે કલ્યાણપુર તાલુકાના અનેક ગામો છે જે હાલ અત્યારે સંપર્ક વિહોણા થઈ ચુક્યા છે. તમામ રોડ રસ્તાઓ, ખેતરો હોય તમામ જે છે અત્યારે હાલ બેટમાં ફેરવાઈ ગયા છે તેવી પરિસ્થિતિ હાલ અત્યારે છે. અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને દ્રશ્યો તમે જુઓ કે વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદની અંદર આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જીવના જોખમે લોકોને બચાવવામાં આવ્યા છે. અને આ બીજી બાજુ ભાખોડી ગામના દ્રશ્યો છે. કદાચ પહેલી નજરે જોતા એવું લાગે કે નદીમાંથી આ પાણી વહી રહ્યું છે, નદીનો ધસમસતો પ્રવાહ છે, પણ આ નદીનો ધસમસતો પ્રવાહ નથી. આ ગામની વચ્ચેથી વહેતા પાણીનો પ્રચંડ પ્રવાહ છે. કારણ કે કેટલાય ગામડાઓ એવા છે જ્યાં માત્ર થોડા જ કલાકોની અંદર કેટલાય ઇંચ વરસાદ વરસી ગયો છે. લોકો ઘરમાં બેઠા છે, ઘરવખરી પલળી ગઈ છે અને લાચાર થઈને લોકો બસ આ કહેર, આ તાંડવ જોવા મજબૂર બન્યા છે. જયસુખ મારી સાથે જોડાયા છે. જયસુખ, અત્યારે દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ, દર્શકોને પણ બતાવી રહ્યા છીએ, જાણે ધસમસતો નદીનો પ્રવાહ હોય એવો પ્રવાહ ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાના લગભગ તમામ ગામો છે. એવા તમામ ગામોમાં જે છે અત્યારે આજે મેઘરાજાએ બળગડાટી બોલાવી હતી. ત્યારે તમામ રોડ રસ્તાઓ પર જે છે નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ભાકોળી ગામની વાત કરવામાં આવે તો ભાકોળી ગામની બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જે છે હાલ સામે આવ્યા હતા. મુખ્ય માર્ગો હોય કે ખેતરો હોય જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યા હતા. બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં મોટરસાઇકલો પણ છે તે પાણીમાં ગરકાવ થયા હતા અને અનેક મકાનો તેમજ દુકાનોમાં જે વરસાદી પાણી ઘૂસતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જી બિલકુલ, હાલાકી કોને કહેવાય, તકલીફ કોને કહેવાય, મુસીબત કોને કહેવાય અને નજર સામે દેખાતું મોત કોને કહેવાય એ અમે આપને બતાવ્યું કે જેમાં દેવદૂત બની અને આ એરફોર્સના જવાનો આવ્યા, એરફોર્સનું હેલિકોપ્ટર આવ્યું અને બધાને બચાવી લીધા. જે મોતના મુખમાં ફસાયા હતા મોતના મુખમાંથી બહાર કાઢ્યા. પણ આ તો વાત થઈ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારની, દેવભૂમિ દ્વારકા જિલ્લાના. પણ કૃષ્ણ ભગવાનની નગરી દ્વારિકા પણ અત્યારે પાણીમાં ડૂબી ગઈ છે. કેટલાય વિસ્તાર છે કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, તો ક્યાંક કેડસમા, ક્યાંક છાતીસમા પાણી ભરાયા છે. આ ભદ્રકાળી વિસ્તાર છે. આ એ જ રસ્તો છે કે જ્યાંથી મંદિરે જઈ શકાય છે. અત્યારે રસ્તા ઉપર પાણીએ સામ્રાજ્ય સ્થાપી લીધું છે અને યાત્રિકોની બસ દૂર દૂરથી, દેશ દુનિયામાંથી યાત્રિકો અહીંયા આવતા હોય છે. 4 ધામમાંનું એક ધામ ગણવામાં આવે છે દ્વારિકા અને દ્વારિકાના દર્શને લોકો આવતા હોય છે. પણ બસ
પાણીની અંદર ફસાઈ ગઈ હતી. ઘૂંટણ ઉપરના પાણી ભરેલા છે, કમર સુધીના પાણી ભરેલા છે, ને એમાં બસ ફસાઈ ગઈ. યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ત્યારબાદ એ બચાવવામાં આવ્યા છે યાત્રિકોને. અનિલ પાસેથી જાણીએ કેવી રીતે આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું અને દ્વારકાની અત્યારની સ્થિતિ શું છે. અનિલ. નુકુળ, ચોક્કસથી કહીશ કે કૃષ્ણ ભગવાનની દ્વારકા નગરી છે એ કહેવત હતી કે વર્ષો પહેલા 7 થી 8 વાર ડૂબી ગઈ હતી દરિયામાં, પણ હાલ જે વરસાદ પડ્યો, જે વરસાદે તબાહી મચાવી દ્વારકામાં, બીજી વાર, પહેલી વાર તો થયું હતું પણ 2 દિવસ બાદ વરસાદે વિરામ લીધો અને આજે ફરી પાછો જે વરસાદ એક ધારો ખાબક્યો છે અને સમગ્ર દ્વારકાને પાણી કરી દીધું છે. ત્યારે ખાસ એક વાત કરીશ કે જે ભદ્રકાલી ચોક વિસ્તાર છે, આ ભદ્રકાલી ચોક વિસ્તારમાં એક દૂરથી આવેલી યાત્રિકની બસ હતી ને આ યાત્રિકની બસને પાણીમાં ફસાઈ ગઈ હતી ને અંદર બેસેલા યાત્રિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા, કેમ કે આ બસની અંદર નાના બાળકો પણ તેમની સાથે હતા અને તંત્રને હાલમાં ખબર ન હોય કે ખબર નહીં, પણ જ્યારે યાત્રિકોની બસ બંધ પડી ગઈ અને લોકો જોતા હતા તો સ્થાનિક લોકો પણ આ પાણીની અંદર ઉતરી અને આ બસને ધક્કા મારવા લાગ્યા અને તેમને વારે આવે હતા અને ક્યાંક ને ક્યાંક આ બસને ધીમી ગતિમાં ધક્કા મારીને છેલ્લા શ્વાસે તેમને પાણીના કાંઠે પહોંચાડવામાં આવી હતી. ને હાલમાં જે ભદ્રકાલી વિસ્તાર છે ત્યાં હોટલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, તમામ બેંક છે, એટીએમઓ છે, આ દરેકની અંદર પાણી ફરી વળ્યા છે. માતાજીનું મંદિર છે, ભદ્રકાલી માતાજીનું મંદિર, તેમની પણ અંદર પાણી ઘૂસી ગયા છે ને લાખો રૂપિયાનું નુકસાન હાલમાં જઈ રહ્યું છે. ને તંત્ર દ્વારા જે પાણીનો નિકાલ થવો જોઈએ તે પણ હાલ થઈ નથી રહ્યો ને ક્યાંક ને ક્યાંક હજી દ્વારકા પાણી મગ્ન હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ, એટલે પાણીનો ભરાવો જબરજસ્ત થયો છે. એક તસવીર દ્વારિકાની આગળ અમને આપને બતાવવાના છીએ. અત્યારે દેખાય છે ભદ્રકાળી ચોકમાં દુકાનો અડધી ડૂબી જાય એટલા પાણી છે. દ્વારકા નગરીની અંદર શું સ્થિતિ છે એ આગળ આપને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સાથે બતાવીશું. તંત્ર પણ આમાં કરે તો શું કરે એ સવાલ પણ થાય, કારણ કે જ્યાં આભ ફાટ્યું હોય ત્યાં થીગડા ક્યાં મારવા જવા, એ પરિસ્થિતિ અત્યારે દ્વારકા નગરી અને દ્વારકા જિલ્લાની છે. પણ આવી જ હાલત કંઈક ઉપલેટા તાલુકા, ધોરાજી ઉપલેટા પંથકની પણ છે. ઉપલેટામાં જાણે આભ ફાટ્યું હોય એવો વરસાદ વરસ્યો છે અને ઉપલેટા પાણી થઈ ગયું છે. ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ચોમેર પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. શું ઘર, શું બજાર, શું દુકાન કે શું રોડ, દરેક જગ્યાએ માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે. ને એમાં પણ પાલિકા સંચાલિત જે સ્કૂલ છે, સ્કૂલની અંદર પાણી, આ કમ્પ્યુટર લેબ છે કે જ્યાં આગળ પાણી ઘૂસી ગયા છે. સ્કૂલની અંદર પાણી છે, સ્કૂલની બહાર તમે જાઓ તો ગોઠણસમા પાણી, અને એ પાણી સ્કૂલની અંદર ઘૂસી ગયા છે. વિદ્યાર્થીઓ પણ હેરાન પરેશાન, શિક્ષકો હેરાન પરેશાન છે. શાળાઓમાં રજા આપવી પડે એવી પરિસ્થિતિ ઉપલેટાની અંદર ઊભી થઈ છે. દરબાર પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ બનતું હોય, અમારી વ્યવસ્થા અત્યારે ટીજે કન્યા વિદ્યાલયમાં કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષમાં ટીજે કન્યા વિદ્યાલયમાં પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું છે. આ પેવર બ્લોકના કામમાં એટલી ગેરરીતિ કરવામાં આવી છે કે કોઈ એનું લેવલ જાળવવામાં નથી આવ્યું અને આજે પરિણામ એ આવ્યું કે થોડો વરસાદ થતાં ક્લાસરૂમમાં અંદર સુધી બધે પાણી ઘૂસી ગયા છે. અને આ બાજુ પોરબંદર જિલ્લામાં પણ કંઈક એ જ હાલ છે. પોરબંદર આમ તો છેલ્લા 1 અઠવાડિયાથી જળ સૈલાબનો સામનો કરી રહ્યું છે, આકાશી આફતનો સામનો કરી રહ્યું છે. અને અત્યારે પોરબંદર જિલ્લાના 3 તાલુકા પાણીમાં જાણે કે ડૂબી ગયા હોય એવી હાલત છે. પોરબંદર જિલ્લાનો રાણાવાવ હોય, ખંભાળા હોય, એ બધી જગ્યાએ માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે. આ પરિસ્થિતિ દરેક ગામની છે. ગામ બદલાશે આ 3 તાલુકાની અંદર, પણ હાલત માત્ર એક સરખી દેખાશે તો તમને અહીંયા માત્ર પાણી અને પાણી. બજાર હોય કે પછી ગામની શેરીઓ ગલીઓ હોય, એની વચ્ચેથી ધસમસતો પાણીનો પ્રવાહ જતો દેખાશે, એવો કે જાણે નદી ઉફાને ચડી હોય. દરેક જગ્યાએ આ જ હાલત છે. રાણાવાવની અંદર પણ આશાપુરા ચોક હોય, સ્ટેશન રોડ, બધે જ પાણી જોવા મળી રહ્યું છે. સાથે જ 3 તાલુકા એવા છે કે જ્યાં આગળ પાણી અને નદીઓ ગાંડી તૂર બની છે, ઉફાન ઉપર છે. અને જ્યાં સુધી નજર જાય નદી કાંઠા તોડી અને ખેતરોમાં પોતાનું સામ્રાજ્ય જમાવી ચૂકી છે. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર ને માત્ર અફાટ દરિયો હોય એવું પાણી દેખાઈ રહ્યું છે. વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા નાગેશ. 3 તાલુકા પોરબંદર માટે જાણે કે શ્રાપ બનીને આવ્યો હોય વરસાદ, એમ છેલ્લા 1 અઠવાડિયાથી ધમરોળી રહ્યો છે અને હજી પણ 3 તાલુકા જાણે પાણીની અંદર હોય એવા દ્રશ્યો, એવી હાલત. જી નિકુલ, તમને જણાવી દઉં કે છેલ્લા 4 થી 5 દિવસથી કોતિયાણા તાલુકા અને ઘેડ વિસ્તાર ને સમગ્ર વિસ્તારને વરસાદ ગમરોળી રહ્યો છે. અને ખાસ કરીને પોરબંદર જિલ્લા, જો પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર શહેરમાં પણ કમરડું પાણી ભરાયા છે ને ઘેડ વિસ્તારની અંદર આજ પરિસ્થિતિ સર્જાણી છે.
જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી જોવા મળ્યું છે અને અનરાધાર હજી પણ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. આવી પરિસ્થિતિ ઘેડ વિસ્તારની એવી છે. છેલ્લા 5 દિવસથી કુતિયાણા તાલુકાના ઘેડ વિસ્તારના જો ગામડાની વાત કરીએ તો મયારી, કાસાબળ, છત્રાવા, ભોગસર, અમીપુર આ તમામ તરખાઈ જે ગામડાઓના રસ્તાઓ 5 દિવસથી બંધ છે. બીજા હું તમને દ્રશ્યો બતાવીશ કે આ કુતિયાણા શહેરના દ્રશ્યો છે કે જે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે, કારણ કે અત્યારે નદીઓ ગાંડી તૂર થઈ, સાથે સાથે ભાદર નદી જે ગાંડી તૂર થઈ, ભાદર નદીનો રૌદ્ર સ્વરૂપ કુતિયાણા શહેરને આવી રહ્યું છે, કારણ કે ભાદર નદીએ પોતાનું વહેણ બદલ્યું છે. આ વખતે કુતિયાણા શહેરમાં ફરી વળ્યું છે, જેના હિસાબે સમગ્ર વિસ્તાર એ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે. જ્યાં નજર પહોંચે ત્યાં પાણી છે, કારણ કે આ શહેરના દ્રશ્યો, શહેરમાં કમરડૂબ સુધીના પાણી ભરાઈ ગયા છે. કુતિયાણા શહેરના રબાડીકેળા, ભાદરચાપા, થેપડા ચાપા, ખારીચાર ચોક, ચુનાળીવાસ આ સમગ્ર વિસ્તાર એ જળબંબાકારની લપેટમાં આવ્યું છે. સાથે સાથે નદીઓ ગાંડી તૂર બની છે. એમ તો ઘેડ વિસ્તારના મુખ્ય તમામ રસ્તાઓ બંધ છે. પોરબંદર જુનાગઢ સ્ટેટ હાઈવે પણ છે બંધ જોવા મળી રહ્યો છે. જ્યાં નજર પહોંચે ત્યાં અત્યારે પાણી છે અને સતત હજુ પણ વરસાદ ચાલુ જોવા મળી રહ્યો છે. કુતિયાણા શહેરમાં અનરાધાર વરસાદ વરી રહ્યો છે. ગ્રામ્ય હોય કે કુતિયાણા શહેર હે ધોધમાર વરસાદ વરસતા જાણે રસ્તાઓ છે ઘોડાપુર જેવી પરિસ્થિતિ આવી છે. કુતિયાણા શહેરનો રાજમાર્ગનો દ્રશ્ય બતાવવામાં કે કુતિયાણા શહેરનો મુખ્ય રસ્તો છે જે કુતિયાણા શહેરમાંથી પસાર થતો હોય ત્યાં 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જેવું જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિની અંદર વાહન ચાલકોમાં મુશ્કેલી જોવા મળી, કારણ કે આજ સવારથી સતત વરસાદને કારણે ચારેકોર અફરાતફરી મચી ગઈ, કારણ કે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો. સતત વરસાદ પોરબંદર શહેર અને જિલ્લામાં જળ તાંડવ સર્જાઈ ગયું છે. હાલના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે છાયા ચોકી રોડના છે. જે છાયા ચોકી રોડ છે તે ધમધમતો હોય છે, ટ્રાફિકનો જમાવડો હોય છે, પરંતુ 5 દિવસ ત્યાં આ માર્ગ છે તે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે. મકાનો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. વાત કરીએ તો જે છાયા ચોકી રોડ અને એમજી રોડ છે, બંને રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. હાલની જે સ્થિતિ છે પોરબંદર શહેરની તે ગંભીર બની ગઈ છે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણામાં આજના દિવસનો 3 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે. ઋષિ તાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર. જણાવી દઉં છું કે છેલ્લા 3 દિવસથી કુતિયાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ચારે બાજુ વરસાદને કારણે જળાશયો જેવી પરિસ્થિતિ, રોડ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી છે. હાલ આપણે વાત કરીએ તો પોરબંદર જુનાગઢ સ્ટેટ હાઈવે ઉપર પહોંચ્યા છે. હું મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે કે છેલ્લા 8 દિવસમાં આ રસ્તો 3 થી 4 વાર બંધ થયો છે. 2 દિવસ સુધી આ રસ્તો બંધ રહ્યો એવી પરિસ્થિતિ સર્જાણી છે, કારણ કે આ વિસ્તારની અંદર છેલ્લા 3 દિવસની વાત કરીએ તો 25 થી વધુ વરસાદ પડ્યો છે, જેના હિસાબે તમામ જગ્યાએ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી. અત્યારે આપણે રોડ ઉપર ઉભા છે ત્યાં 2-3 ફૂટ આગળ જોઈએ તો 5-7 ફૂટ જેટલી પરિસ્થિતિ સર્જાણી છે. ત્યારે આપણે સ્થાનિકો સાથે પણ ચર્ચા કરીએ છીએ કે શું કેવી પરિસ્થિતિ કેવી છે. અહીંયા અઠવાડિયાની અંદર આ 3જી વખત પૂર આવ્યું છે. અત્યારે પોરબંદર જુનાગઢ સ્ટેટ હાઈવે બંધ થઈ ગયેલ પડ્યો છે. 12 વાગ્યાનું અહીંયા પાણી છે. હાલની તકમાં અત્યારે અવર જવર હાવ બંધ છે. એક બાજુ પોરબંદરના 3 તાલુકા, આમ તો પોરબંદર શહેરની અંદર પણ પાણી ભરાયેલા છે. પોરબંદરનો રાણાવાવ હોય, કુતિયાણા હોય, બધું જળબંબાકાર થઈ ગયું છે. અને જ્યાં વાત આવે દ્વારકાની તો વાત કરવી જ શું એ વાત થાય, કારણ કે શુક્રવારથી મેઘરાજા ધમરોળી રહ્યા છે. આમ જુઓ તો ગુરુવારથી દ્વારકા જિલ્લાને ધમરોળવાનું શરૂ કર્યું. શુક્રવારે 9 ઇંચ વરસાદ માત્ર 2 કલાકની અંદર પડ્યો, દિવસભરમાં 12. ત્યારબાદ રવિવારે થોડો પોરો ખાધો મેઘરાજાએ, પણ રવિવાર રાતથી ફરી એકવાર ધનાધન બેટિંગ શરૂ કરી હતી. અને પછી કલ્યાણપુર તાલુકો હોય કે પછી ખંભાળિયા તાલુકો હોય કે પછી અલગ અલગ વિસ્તારો હોય, અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર, દરેક જગ્યાએ માત્ર પાણી. અને દ્વારિકા નગરી જાણે કે જળ સમાધિ લઈ ચૂકી હોય એવું લાગી રહ્યું છે. દ્વારિકા નગરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્યાં કેવો વરસાદ અને કેવી તકલીફ, કેવી હાલાકી, કેવું મેઘ તાંડવ છે, અનિલ પાસેથી જાણીએ. અનિલ, ચોક્કસ નુપુર વાત કરીશ તો જે દ્વારકા તાલુકો છે, કલ્યાણપાડ તાલુકો છે, હાલમાં સમગ્ર જગ્યાએ વરસાદે તબાહી મચાવી છે. અને દરેક ગામડાઓમાં, કલ્યાણપુરના ગામડાઓ છે ત્યાં 10-10, 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમ કે લાંબા ગામ હોય, કલ્યાણપુર હોય, રાવલ હોય, ભાટિયા ગામ હોય, દરેક ગામે
વરસાદ ખાબક્યો હતો. અને ખાસ કરીને જે વાત કરું તો દ્વારકાની હાલમાં જે દ્વારકાની પરિસ્થિતિ બહુ વિકટ પરિસ્થિતિ છે. જે મુખ્ય નેશનલ હાઈવે રોડ છે ઇસ્કોન ગેટ પાસેનો, ઇસ્કોન ગેટ પાસેથી લઈને રબારી ગેટ વિસ્તાર છે આખો તે અંદાજિત પાણીમાં ફેરવાઈ ગયો છે. અને આ જે રસ્તો છે મુખ્ય હાઈવે રસ્તો એ પાણીમાં ગરકાવ છે. તો દ્વારકા નગરીમાં હાલમાં જે જળબંબાકાર વરસાદને લઈને અંદાજિત જે 2 કલાકમાં પાછો 6 ઇંચ વરસાદ પડ્યો છે. તો આ વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘરમાં પાણી ઘૂસી ગયા છે. અને હાલમાં જે પરિસ્થિતિ છે ખૂબ જ વિકટ છે. દ્વારકામાં હજી પણ જો વરસાદ આવે તો ક્યાંક ને ક્યાંક વધુ તારાજી સર્જાય એવા દ્રશ્યો છે. અને જે દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટોમાં પણ હાલમાં જે આ પાણી ઘૂસી ગયા છે ને લોકો ભારે પરેશાન છે. જી બિલકુલ, દ્વારકા શહેરની અંદર 2 કલાકમાં ફરી એકવાર 6 ઇંચ વરસાદ વરસ્યો અને દ્વારકા જળબંબાકાર થઈ ગયું છે. જેમ દ્વાપરની અંદર દ્વારકા ડૂબી એવું જ ફરી અત્યારે દ્રશ્ય અને દ્વારકાવાસીઓના જીવ અનિલ તાળવે ચોંટેલા હોય. સ્વાભાવિક વાત છે. જ્યાં ગ્રામ્ય વિસ્તારની વાત આવે, ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ તાલુકામાં ક્યાં કેટલો વરસાદ આજ સવારથી અને ત્યાં શું સ્થિતિ છે, શું ત્યાં પહોંચી શકાય એવી હાલત છે કે નથી? નુપુર, ખાસ કરીને જો વાત કરું તો હાલમાં જે તાલુકો છે કલ્યાણપુર, ત્યાં ગ્રામ્ય વિસ્તાર એવા છે કે હાલમાં તમામ જે રસ્તાઓ છે ત્યાં પાણી ફરી વળ્યા છે. એક બીજા ગામે જવું હોય તો જઈ નથી શકાતું. રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ છે વરસાદના. અને હાલમાં જે સ્થિતિ છે ગંભીર છે, કેમ કે રેસ્ક્યુ કરીને લોકોને આવવા જવા માટે લઈ જવા પડે. ક્યાંક ને ક્યાંક જે લોકો ફસાયા છે તેમને રેસ્ક્યુ કરવા પડે છે. અને જે લોકોનું જનજીવન છે ખોરવાઈ ગયું છે. સતત આ બીજી વાર જે વરસાદે રાઉન્ડ લીધો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે લોકો. રાવલ ગામ હોય કે કલ્યાણપુર ગામ હોય ત્યાં ભારેથી ભારે વરસાદ પડવાથી લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે અને ભારે મુશ્કેલીમાં છે. અને વાત કરું તો ખેડૂતોની, તો હાલના જે ખેડૂતોના ખેતરો છે દરેક ગ્રામ્ય વિસ્તારોમાં જે પાણીમાં ગરકાવ થયા છે ને એમનો પાક જે છે એ નિષ્ફળ જવાની હાલમાં ભીતિ પણ સર્જાઈ છે. બિલકુલ, પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ગ્રામ્ય વિસ્તારની અંદર પાણી ભરેલા છે. પહોંચવું કેવી રીતે એ સૌથી મોટો સવાલ છે. પણ આ બધા વચ્ચે કલ્યાણપુર તાલુકામાં જ્યાં આબ ફાટ્યું છે, 11 ઇંચ વરસાદ જ્યાં 4 કલાકની અંદર વરસી ગયો, ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું. દ્વારિકા નગરીની અંદર પણ 2 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો. સંદેશ ન્યૂઝ દરેક જગ્યાએ પહોંચ્યું અને ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યાંની વેદના, ત્યાંની ભયાનક પરિસ્થિતિનો ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો. યાત્રાધામ દ્વારકામાં ફરી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે ને દ્વારકા જે કૃષ્ણની નગરી ત્યાં વરસાદે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે. હાલમાં જે આપણે છે જૂની નગરપાલિકા અને ભદ્રકાલી ચોક વિસ્તારમાં જે ત્રણબત્તી ચોક વિસ્તાર અને જે રબારી ગેટ કહેવાય છે ત્યાં સમગ્ર વિસ્તારમાં પાણી થઈ ગયા છે. કમરથી ઉપર પણ પાણી છે ને યાત્રિકો અહીંથી પસાર થતા તેમને નગરપાલિકાના તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી અને હોટલમાં ખસેડવામાં આવ્યા હતા. નાના જે 1-2 વર્ષના બાળકો હતા તેમને સાથે લઈને જે યાત્રિકો મંદિરે દર્શન ગયા હતા ને રિટર્નમાં આવ્યા ત્યારે ધોધમાર વરસાદે અચાનક પાણી ભરાઈ જતા યાત્રિકો ભારે પરેશાન થયા હતા. અને નગરપાલિકાના જે 2 જવાનો છે તેમના દ્વારા તેમને રેસ્ક્યુ કરી અને હોટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. હું હાલમાં જે મારી પાછળના જે દ્રશ્યો બતાવીશ કે અહીં નગરપાલિકાનું જે ઓફિસ આવેલી છે, એટીએમ છે, બેંક છે, રેસ્ટોરન્ટ છે, હોટલો છે. હાલમાં આ તમામ જે ભારે વરસાદની તબાહીથી ફરી પાછા પાણીમાં ગરકાવ થયા છે. હાલનો જે આ વિસ્તાર છે એ ભદ્રકાલી ચોક વિસ્તાર છે જે ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધીમાં પાણી ફરી વળ્યા છે. દ્વારકા જેને બેટમાં ફેરવાયું હોય તેમ હાલમાં જળબંબાકાર વરસાદ વરસી રહ્યો હતો. સંદેશ ન્યૂઝની ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી આપના દ્રશ્યો બતાડી દેવામાં આવ્યા છે કે સમગ્ર દ્વારકા છે એ પાણીમાં ગરકાવ થયું હોય તેવા હાલના દ્રશ્યો છે. અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લોમાં અતિ ભારે વરસાદને લીધે અત્યારના પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. હું સર્વે નાગરિકોને વિનંતી કરું છું કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો સ્થળાંતર કરે અને કોઈ પણ જ્યાં પાણી ભરાવાની સંભાવના હોય અથવા પાણીના જે સ્ત્રોત હોય, નદી, નાળા, એ વિસ્તારોમાં જવું ટાળે, એની નજીક જવાનું ટાળે, કારણ કે હજી પણ અતિ ભારે વરસાદની આગાહી છે. યાત્રાધામ દ્વારકામાં આજે વરસાદે ફરી તબાહીના દ્રશ્યો સર્જ્યા છે. ત્યારે મુખ્ય જે હૃદય સમાન ઇસ્કોન ગેટ, હું આપને દ્રશ્યો બતાડીશ હાલમાં કે જામનગર, પોરબંદર અને ઓખાને જોડતો આ મુખ્ય માર્ગ છે. આપ જોઈ શકો છો હાલમાં અહીંના દ્રશ્યો કે ભારેથી અતિ ભારે વરસાદની સાથે સમગ્ર બેટમાં ફેરવાઈ ગયું હોય તેમ હાલના આ દ્વારકાના પાણીના દ્રશ્યો છે. જેમ દરિયાના મોજા જતા હોય છે, ગોમતીજીમાં મોજા જતા હોય છે, તેમ હાલમાં જ્યાં દ્વારકાના ઇસ્કોન ગેટમાં આપ જોઈ શકો છો પાણી થઈ ગયા છે. સમગ્ર દ્વારકા જે ત્યાં હાલમાં રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. અચાનક ભારે વરસાદની લઈ અને તબાહીના દ્રશ્યો જોઈ શકો છો. હજુ પણ વરસાદ ચાલુ છે, વિરામ નથી લેવો. ત્યાં ફરી પાછા જે રોડ રસ્તાઓ છે ત્યાં પાણી થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હજી હોટલો, રેસ્ટોરન્ટોમાં પાણી ભરાય અને નુકસાન જાય તેવી ભારેથી ભારે અતિ સંભાવનાઓ છે. અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા.
એટલે પોણા ભાગનું સૌરાષ્ટ્ર અત્યારે પાણીમાં છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ કે ખોટું નહીં કહેવાય, કારણ કે દ્વારકા, પોરબંદર, જામનગર, ગીર સોમનાથ આ બધા જ એવા વિસ્તારો છે કે જ્યાં આગળ એવા જિલ્લાઓને અને કેટલાક તાલુકાઓ કે જે પાણી થઈ ગયા છે. આ બાજુ ગીર ગઢડાની અંદર પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, એવા કે જાણે બારે મેઘ ખાંગા થયા હોય એવો વરસાદ વરસ્યો અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તાર અલગ અલગ પ્રાંતમાં પાણી થઈ ગયું છે. જળબંબાકાર થયો હોય ને જળ સૈલાબ આવ્યો હોય એવું દોરડી, ભાખા સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર જાણે કે જળ પ્રલય આવ્યો હોય. ગીર બોર્ડરને અડીને જેટલા ગામડા આવ્યા છે ત્યાં વોંકળા અને નદી નાળાના પાણી ઘૂસ્યા છે અને એના કારણે અહીંયા આગળ જળ સૈલાબ છે. તમે જુઓ કે ગામની અંદર જ્યારે પણ તમે કોઈ પણ વિસ્તાર લો, ગામનો કદાચ વિસ્તાર બદલાશે, ગામ બદલાશે, પણ પરિસ્થિતિ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના જિલ્લાઓ, ત્યાં એક સરખી દેખાય છે. માત્ર અને માત્ર પાણી, જળ સૈલાબ. વધુ માહિતી સાથે ફોન લાઈન પર કુલદીપ જોડાયા છે. કુલદીપ, ક્યાં શું પરિસ્થિતિ, કેટલો વરસાદ, કેટલી હાલાકી અને લોકોની વહારે તંત્ર આવ્યું છે કે કેમ? ચોક્કસથી જણાવી દઉં તો કે આજે છેલ્લા 5 દિવસથી ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ ભાગોમાં વરસાદ પડે છે. જે આજે વહેલી સવારથી જે ગીર ગઢડા પંથકની અંદર જે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી, 4 કલાકની અંદર 5 ઇંચ જેટલો ભારે વરસાદ વરસાવ્યો હતો, જેને લઈને ગીર ગઢડાની તમામ નદીઓ છે, મછુંદરી, રૂપેણ, સાઈ સહિતની અંદર ઘોડાપૂરો આવ્યા હતા, જેને લઈને અનેક જગ્યાએ તો કોઝવેના ધોવાણ પણ થઈ ચૂક્યા હતા. ખાસ કરીને આલીદર સનવા વચ્ચેનો જે રૂપેણ નદીની ઉપર આવેલો જે કોઝવે છે તેની અંદર ધોવાણ થઈ જતા તંત્ર તો નહોતું પહોંચ્યું, પણ અંતે છેલ્લે સ્થાનિકો દ્વારા વાહન વ્યવહાર પૂર્વવત કરવાના પણ કાર્ય કર્યા હતા. તંત્ર હજુ સુધી અનેક જગ્યાએ પહોંચી શક્યું નથી, ત્યારે અનેક જગ્યાએ આપણી સંદેશ ન્યૂઝની ટીમોએ જે પ્રમાણેના દ્રશ્યો જોયા છે તેમ લાગતા છેલ્લે ગીર ગઢડા વિસ્તારને પાણી કરીને વરસાદે ગમરોળી નાખ્યું હતું. ગીર ગઢડા વિસ્તારને મેઘરાજાએ ધમરોળ્યું તો બીજી બાજુ વેરાવળ શહેર કે જ્યાં આગળ અપાર મુશ્કેલીઓનો જાણે કોઈ પાર નથી. અહીંયા આગળ પાણી સર્વત્ર 4 દિવસથી અહીંયા મેઘ તાંડવ થઈ રહ્યું છે અને હવે આ મેઘ તાંડવ જીવલેણ સાબિત થઈ રહ્યું છે, કારણ કે સોમનાથ ટોકીઝ વિસ્તારમાં 2 તરુણના ડૂબવાથી મોત થયા. લોકોની અંદર આક્રોશ ફાટી નીકળ્યો અને ત્યારબાદ ખુદ કલેક્ટર સ્થળ તપાસ પર પહોંચ્યા હતા. ગયા વર્ષે પણ વેરાવળમાં 2 લોકો ડૂબી જવાના મૃત્યુ થયા હતા એમના, અને આ વખતે પણ કંઈક એવું જ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આખરે જળભરાવ કેમ થઈ રહ્યો છે, પાણી કેમ નથી નીકળી રહ્યું, તેનો કલેક્ટરે વિસ્તારથી જવાબ આપ્યો અને એના માટે શું એક્શન લેવા જોઈએ એ વાત પણ તેમણે કરી સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં. વડામથક વેરાવળના વોર્ડ નંબર 5 અને 6 માં પાણી ભરાયા હતા અને આ પાણીના કારણે 2 યુવક નિર્દોષના મૃત્યુ નીપજ્યા છે. જિલ્લા કલેક્ટર અહીં ખુદ વિઝિટમાં આવ્યા છે. આમાં જે નેચરલ વોટરવે છે અત્યારે બંધ થઈ ગયા છે અને અમુક કામો એવા થઈ ગયા છે કે જેના કારણે વોટર લેવલ જે છે એ જોયા વગર થઈ જવાને કારણે પાણી છે એ સ્થિર થઈ ગયું છે, પાણીનો નિકાલ જ બંધ થઈ ગયો છે. અમુક એવા સ્થાનિક બધા આગેવાનોએ લોકોએ અમને બતાવ્યા, અમુક લોકોએ ઇલીગલ એન્ક્રોચમેન્ટ કર્યા છે, દિવાલો બનાવી છે, નાના મકાનો બનાવી, મોટા મકાનો, નાના તો કોઈ નથી, પોતાના ફળિયા વાળી, એના કારણે પાણી નીકળતું નથી. જો એ દૂર કરવામાં નહીં આવે તો આ પાણી છે એ એમને 15 દિવસથી નહીં જાય. એટલે આજે અમે સૂચના આપી છે. કામ નગરપાલિકા વિસ્તારનું છે, નગરપાલિકાના ભરોસે અમે નથી રહેતા. ડિઝાસ્ટર હોય, ડિઝાસ્ટર એક્ટ હેઠળ અમે કામગીરી કરશું. એનો રિપોર્ટ સાંજે 7 વાગે એસડીએમ ઓફિસ હું મીટિંગ રાખીશ. જે કંઈ પણ તાત્કાલિક કરવાનું થશે અમે કરશું. આજે સાંજે તમામ અધિકારીઓની એક મીટિંગ રાખી છે, તાત્કાલિક અહેવાલ મંગાવવામાં આવશે અને આ પ્રશ્નનો સત્વરે ઉકેલ આવે તેના માટે આખું તંત્ર કટિબદ્ધ બન્યું છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. અને છેલ્લા 3-4 દિવસથી ઉપલેટામાં ધોરાજી પંથકમાં પણ આ જ તબાહી, આ જ તારાજી, આ જ સૈલાબ અને આ જ જળતાંડવ દેખાઈ રહ્યો છે. ધમાકેદાર ધુઆંધાર વરસાદ અહીંયા થઈ રહ્યો છે. ઉપલેટા પંથક પાણી થઈ ગયું છે અને એમાં પણ લાઠ ગામમાં જાણે કે સૈલાબ આવી ગયો હોય. લાઠ ગામની અંદર જાણે કે નદી ઘૂઘવતી હોય, દરિયો હિલોળા લેતો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. જ્યાં પહોંચવું શક્ય નથી ત્યાં સંદેશ ન્યૂઝ જીવના જોખમે પહોંચ્યું અને ત્યાંની પરિસ્થિતિ, ત્યાંની વેદના એ જાણવાનો ત્યાંનો ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો અને એ લોકોની વેદના સામે આવી કે અહીંયા આટલી ખરાબ પરિસ્થિતિમાં છે પણ તંત્ર જોવા સુદ્ધા નથી આવ્યું. આજે વહેલી સવારથી 6 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધીમાં એટલે કે 3 કલાકમાં લગભગ 12 થી 12.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જે આ વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે. ગામની ફરતે પાણી છે, વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે અને લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી. લાઠ ગામના જે દ્રશ્યો જોઈ શકો
નુકસાન થઈ ગયું છે એટલે હાલ પેટમાં ફેરવાયું તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે લોકોને વારંવાર મુશ્કેલી વેઠવાનો વાર આવી રહ્યો છે અને લાટ ગામ છે સંપૂર્ણ પાણી થઈ ગયું છે. ત્યારે આપણે દ્રશ્ય જોઈ શકો છો કે લાટ ગામ છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તરીકે સંદેશો આપ્યું છે. ત્યારે લોકોને પૂછીએ કે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે, શું તકલીફ પડે છે. તમારા નામથી શરૂઆત. અમારા ગામમાં 3 કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો છે ને આવવા જવાની બધી વ્યવસ્થા બંધ છે ને કોચવેરની માંગ કરેલી કે ઊંચો કરવાની, કોઈ જાતનું કોઈ ધ્યાન આપતા નથી. અને આગળ શું કહેશો તમે? અત્યારે હાલની દ્રષ્ટિએ અત્યારે ઉપરટામાં અમારે 6 છોકરા હલવાના છે, હજી આવ્યા નથી. સવારે 5ની બસમાં ગયા હતા, 5 વાગે ઓછો વરસાદ હતો, 6 વાગ્યાથી ચાલુ થયો હતો. એક ધારો 15 ઇંચ વરસાદ પડી ગયો છે. હવે યાદ અહીંયા ઉપરટા રોકાણ સરપંચ સાહેબની ઘરે છે. સરપંચ સાહેબને ફોન કર્યો હતો એટલે વ્યવસ્થા કરી દીધી ખાવા પીવાનું. કોઝવે ગરકાવ થઈ જાય છે અને લોકોને વારંવાર મુશ્કેલી વેઠવાનો આવે ત્યારે સંદેશ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તરીકે આવી પહોંચી છે અને લાટની જે વ્યવસ્થા છે તે ચિતાર આપી રહી છે. અલ્પેશ સેવદી, સંદેશ ધોરાજી. ધોરાજી ઉપલેટા પંથક પાણી થઈ ગયું છે, સૈલાબ આવી ગયો છે. અહીંયા આગળ અત્યારે જમીન શોધવી અઘરી થઈ જાય એવી હાલત થઈ ગઈ છે. આબ ફાટ્યું હોય એવો છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સાંભેલા ધાર કહો કે પછી ઢેફા ભાંગ બારે મેઘ ખાંગા થયા હોય એવો વરસાદ. લાઠ ગામના દ્રશ્યો તેનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ જોયું અને હવે આ ઉપલેટાના અન્ય વિસ્તારો કે જ્યાં આગળ પણ જળબંબાકાર છે, માત્ર ને માત્ર નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી દેખાય છે. ગણોદ ગામ કે તે પણ પાણીમાં ફેરવાયું છે. ગણોદ ગામ સુધી પહોંચવાના બધા જ રસ્તા અત્યારે પાણીની અંદર ડૂબી ચૂક્યા છે. અહીંયા આગળ તંત્રથી લઈ કોઈ પણ પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી. દરેક જગ્યાએ માત્ર અને માત્ર પાણી છે. પછી એ સ્ટેટ હાઈવે હોય કે નાના રસ્તાઓ હોય, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, બધું જ પાણી દેખાઈ રહ્યું છે. અને એની સાથે તેલંગાણા કે જે આ વરસાદ બીજો રાઉન્ડ શરૂ થયો ત્યારથી જ જાણે કે મેઘરાજાના પ્રકોપનો માર સહન કરી રહ્યું છે. ત્રીજી વાર તેલંગાણામાં આ છેલ્લા 5 દિવસની અંદર ત્રીજી વાર જળ સૈલાબ આવી ગયો છે. તેલંગાણા ગામની અંદર શેરીઓ હોય, ગલીઓ હોય, લોકોના મકાન હોય, બજાર હોય કે ખેતરો હોય, બધું જ પાણી થઈ ગયું છે. અલ્પેશ પાસેથી જાણીએ, ઉપલેટા ધોરાજી પંથકની અંદર છેલ્લા અલ્પેશ 5 દિવસથી મેઘાવી કહેર વરસી રહ્યો છે. ક્યાંક છાતી સમા પાણી, ક્યાંક ઘૂંટણ સમા પાણી, ગ્રામજનો પરેશાન, બીજી બાજુ ખેડૂતો જાણે કે પાયમાલ થવાની અણી પર પહોંચી ગયા છે. જી નુપુર, ખાસ કરીને જણાવી દો કે ધોરાજી ઉપલેટા છેલ્લા 5 દિવસે કન્ટિન્યુ વરસાદ હોય અને નદી પણ છલકાણા હોય ત્યારે વાત કરીએ ધોરાજીની સફરા નદી અને ફુલદર નદીઓ છે, બે કાંઠે વહેલી હોય ત્યારે ભારે હાલાકી વેઠતા આવે ત્યારે વાત કરીએ ઉપલેટામાં તેલંગાણા છે, લાઠ ગામ છે, ગણોદ છે, આ વિસ્તારમાં પણ મેઘરાજા બધા ગામો છે બેટમાં ફેરવાય ને જે સ્ટેટ હાઈવે છે એ પણ પાણીમાં ગયો. ગ્રામ્ય વિસ્તાર ઉપલેટા ધોરાજી પંથક એ લાઠ ગામ હોય, તેલંગાણા હોય કે પછી ગણોદ ગામ હોય, કોઈ પણ તમે ગામ ગણી લો, લગભગ 40 થી 45 ગામની હાલત એ છે કે ત્યાં પાણી છે. ત્યાં પહોંચવું શક્ય જ નથી એવી હાલત થઈ ગઈ છે. કદાચ બોટ લઈને ત્યાં પહોંચી શકાય તો પહોંચી શકાય, પણ અહીંયા લોકો તકલીફમાં છે, પશુઓ તકલીફમાં છે, ખેડૂતો તકલીફમાં છે, પણ વહારે હજી સુધી કોઈ આવ્યું નથી. વરસાદી કહેરની આગળ વાત કરવી છે. જુનાગઢ જિલ્લાને પણ ગ્રામ્ય વિસ્તારોને ધમરોળ્યો છે વરસાદે. શનિવારે અને રવિવારે જુનાગઢ શહેરને ધમરોળ્યા પછી હવે જુનાગઢના ગ્રામ્ય વિસ્તારને મેઘરાજા ધમરોળી રહ્યા છે. માણાવદરની આ તસવીર છે કે જ્યાં આગળ ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકાર થઈ ગયું હતું. એક પ્રસૂતા મહિલા હતી અને નવજાત બાળક કે જેઓ પાણીની વચ્ચે ફસાયા હતા. છાતીસમા પાણીમાંથી પોલીસના જવાનો અને સ્થાનિકો દ્વારા આ મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કેતન ઓઝા પાસેથી વિગતે જાણીએ. કેતન, જુનાગઢ જિલ્લાના માણાવદરના જે હદ વિસ્તાર આવે છે તેમાં પોલીસ દ્વારા જે આજ સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. 7 દિવસનું જે નવજાત બાળક છે તે નીચાણવાળા વિસ્તારોમાં તેની માતા સાથે રહેતું હતું, તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ખાસ કરીને પીએસઆઈ ચેતક બારોટ સહિતનો સ્ટાફ દ્વારા છે તેનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. તેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પાણીમાંથી તેમને ખાટલા પર બેસાડી અને પોલીસ જવાનોએ તેમને બહાર કાઢ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે અને પ્રશંસનીય કામગીરી જુનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી છે. જી બિલકુલ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે પોલીસ દ્વારા. કેતન, માણાવદર અને એની આસપાસમાં ગઈકાલે આપણે જોયું કે બાટવા ગામ ડૂબી ગયું હતું. આજે શું પરિસ્થિતિ, ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે એ પંથકની અંદર અને શું પરિસ્થિતિ છે? આજે પણ જે બાટવા ગામની વાત કરીએ તો બાટવા ગામમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. તેના કારણે જે નીચાણવાળા વિસ્તારોને ઘરો હતા, દુકાનો છે, તેમાં પણ પાણી ઘૂસી ગયા છે. ખાસ કરીને વરસાદ થતાની સાથે જે પાણી છે તે ઓસરવા લાગશે અને હજી પણ નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણીની પૂરેપૂરી શક્યતા છે. ઉપરવાસમાં હજુ પણ વરસાદ ચાલુ છે, તેને કારણે જે પાણી ભરાવાની ઘટના પણ જે છે તે હજી બની રહી છે.
મેઘાવી તાંડવ જળ તાંડવની એક તસવીર વોર રૂમમાં અમે આપને બતાવી રહ્યા છીએ. એક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સાથે લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તંત્ર સુધી એ વેદના પહોંચે અને આપના સુધી એ દ્રશ્યો પહોંચે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ. ત્યારે અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ લાટ ગામના દ્રશ્યો છે અને હવે SDRFની ટીમ અહીંયા લાટ ગામ સુધી અત્યાર સુધી કોઈ તંત્ર પહોંચ્યું નહોતું. સંદેશ ન્યૂઝ પહોંચ્યું. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે. SDRFની ટીમ અત્યારે લાટ ગામ પહોંચવા માટેની તૈયારી કરી રહી છે. લાટ ગામમાં જાણે કે આબ ફાટ્યું હોય એમ ગામની અંદર સૈલાબ આવી ગયો હતો. મયુર સરવૈયા લાઈવ મારી સાથે લાઠ ગામથી જોડાયા છે. લાઠમાં આબ ફાટ્યું. અત્યાર સુધી મયુર કોઈ તંત્ર ત્યાં નહોતું. સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો અને હવે SDRF મદદે પહોંચવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે લાઠ ગામની અંદર આ પરિસ્થિતિને લઈને બિલકુલ નુપુર, અત્યારે લાઠ ગામની પરિસ્થિતિની વાત કરીએ તો 15 ઇંચ જેટલો વરસાદ જે વરસી ચૂક્યો છે અને ત્યારબાદ જે ગામ જે છે તે જળમગ્ન બન્યું છે અને આ ગામની અંદર જવાના જે કોઝવે અને રસ્તાઓ જે છે તે બંધ થઈ ચૂક્યા છે. 10 જેટલા મજૂરો જે છે તે ખેતરમાં અત્યારે હોવાનું સામે આવ્યું છે અને તેમને જ લઈને SDRFની ટીમ અત્યારે અહીંયા પહોંચી ચૂકી છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે SDRFની ટીમ દ્વારા બચાવ કાર્ય હવે શરૂ કરવામાં આવશે, કારણ કે સવારે 2 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ જે છે તે લાટ ગામની અંદર પડી ચૂક્યો છે અને ગ્રામજનો જે છે તેમનું જનજીવન ઠપ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીંયાના સરપંચ પણ અહીંયા છે, તેમની સાથે પણ વાત કરીશું. પૃથ્વીરાજસિંહ, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, અત્યારે શું પરિસ્થિતિ છે ને SDRFની ટીમ પણ પહોંચી? હા, અત્યારે અમારે અહીંયા એક વરસાદ સવારથી અવિરત પડી રહ્યો હતો. એની અંદર વરસાદ અનરાધાર પડતા લગભગ 12-13 ઇંચ જેવો વરસાદ પડ્યો છે 3 કલાકની અંદર. એ વરસાદની અંદર એક ગામથી નજીક જ વાડી આવેલી છે. ત્યાં વાડીને ત્યાં લગભગ 10 મજૂર છે, એમાં 8 પુખ્ત વયના છે અને 2 નાના બાળકો છે. એમની અત્યારે SDRF ટીમ અને તેમજ મામલતદાર સાહેબ, ધનવાણી સાહેબ, ડેપ્યુટી કલેક્ટર લીખિયા સાહેબ તેમજ પાટણો PSI ચાવડા સાહેબ અને એમનો સ્ટાફ અત્યારે બધા લોકો અહીંયા પહોંચી ગયા છે અને હાલમાં બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. કેટલા સમયની અંદર આ લોકોને બહાર લઈ આવવામાં આવશે, કારણ કે SDRFની ટીમ પણ અત્યારે છેક પહોંચી છે? SDRFની ટીમ અગાઉ પણ બચાવ કામગીરી કરી હતી, ત્યારે પણ વધીને 30-35 મિનિટમાં બચાવ કામગીરી થઈ ગઈ હતી. એટલે આ વખતે તો વાડી નજીક છે એટલે 15 થી 20 મિનિટમાં હું એવું વિચારું છું કે શક્ય છે કે બચાવ કામગીરી થઈ જશે. ગામની અંદર શું પરિસ્થિતિ છે, કારણ કે અત્યારે કોઝવે અને રસ્તા જે છે તમામ બંધ થઈ ચૂક્યા છે? હા, અત્યારે ગામની અંદર તો પરિસ્થિતિ બસ શું છે કે ગામના લોકો ગામમાં અને બહારના લોકો બહાર, એકબીજા ગામથી અંદરથી બહાર ન આવી શકે. અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયાના સરપંચ પૃથ્વીરાજસિંહ છે, તેમની સાથે આપણે વાતચીત કરી. તેમણે કહ્યું કે જે લોકો અત્યારે અંદર છે તે અંદર અને બહાર છે તે લોકો બહાર, એટલે કે હવે કોઝવે જે છે તે અત્યારે ગળાડૂબ પાણીની અંદર ગરકાવ થઈ જવાના કારણે હવે SDRFની મદદ લેવામાં આવી રહી છે. SDRF જે છે તે થોડીક ક્ષણોની અંદર અહીંયાથી જે બચાવ કાર્ય જે છે તે શરૂ કરશે. સામેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે લાટ ગામના લોકો જે છે તે સામે અત્યારે ઊભા છે અને તેમના દ્વારા અત્યારે SDRFની ટીમ આવે તેમની રાહ જોવાઈ રહી છે. કાકા, શું કહેશો, અત્યારે અંદર કેટલા મજૂર છે તમારી વાડી છે ત્યાં? 7 મોટા છે અને 2 નાના બાળકો છે. કેટલું અત્યારે ત્યાં પાણી હોવાની શક્યતા? એ તો તને આગળ જો ઓલા ટાવર પર આગળ ઢોળા માથે વયા ગયા પણ આવી હગે એમ નથી ગામમાં. એટલે બપોરે જમી નથી થઈ ગયા. ક્યારના તે લોકો ત્યાં ફસાયા છે? સવારના. હા, સવારના આ જ રીતે છે ત્યાં? હા, આ જ રીતે છે. અત્યારે ટીમ આવી છે બચાવ? હા, આવી ગઈ છે ને. NDRFની ટીમ આવી ગયા, હોડી તૈયાર કરે છે. અત્યારે આપ દ્રશ્યો હું આપને નુપુર બતાવીશ કે જે SDRFની ટીમ અહીંયા પહોંચી છે તેમના દ્વારા અત્યારે બોટ જે છે તે તૈયાર કરવામાં આવી રહી છે ને બચાવ કાર્ય જે છે તે થોડીક ક્ષણોની અંદર શરૂ કરવામાં આવશે. અંદર જે 10 જેટલા મજૂરો જે ખેતીની અંદર ફસાયા છે, ખેતરની અંદર, તેમને જે છે તે બચાવવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે. બિલકુલ મયુર, ત્યાં આગળ મજૂરો ફસાયેલા છે, એમને બચાવવાની કામગીરી જે હમણાં જેમની વાડી છે એમણે કહ્યું કે બપોરના જમ્યા પણ નથી, ત્યાં ફસાઈ ચૂક્યા છે, અચાનક પાણી આવી ગયું. હા, એક ખેતરની વાત થઈ, એની સાથે સાથે ગામનો સંપર્ક બિલકુલ કપાઈ ચૂક્યો છે. તો ક્યાંય બીજા લોકો ફસાયેલા હોય અથવા તો ગામમાં આવન જાવન કરવી તો કેવી રીતે કરવી એ પણ એક સવાલ હશે. જી બિલકુલ, વહેલી સવારથી 15 ઇંચ જેટલો વરસાદ વરસી જતા જે ગામની અંદરથી જે લોકો બહાર નીકળી ચૂક્યા હતા તે હવે ગામની અંદર જઈ શકે તેવી પરિસ્થિતિ નથી, કારણ કે અત્યારે જે ઉપલેટાની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તે પણ સવારથી ગામની બહાર નીકળી ચૂક્યા હતા અને ત્યારબાદ તેમની શાળા જે છે તે પરત ફરી રહ્યા હતા, પરંતુ ગામની જે અંદર જે છે તે પ્રવેશી ન શકે તે પ્રકારની આ પરિસ્થિતિ અત્યારે આપણને દેખાઈ રહી છે. કારણ કે આજે અત્યારે પાણી જે દેખાઈ રહ્યું છે
છે તે આ લાટ ગામની અંદર છે અને લાટ ગામ અત્યારે જળમગ્ન થઈ ગયું હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે. અત્યારે એસડીઆરએફ ટીમની સાથે સાથે જે અહીંયાની પાટણવાવ પોલીસ જે છે તે પણ પહોંચી છે. એસડીએમ જે છે તેમની ટીમ પણ અત્યારે અહીંયા પહોંચી છે અને જે 10 લોકો જે ખેતરની અંદર ફસાયા છે તેમને હવે બહાર લાવવા માટેની પ્રયાસો જે છે તે શરૂ કરવામાં આવ્યા છે. આ બોટ જે છે તે અત્યારે અંદર મોકલવામાં આવશે ને થોડીક ક્ષણોની અંદર તે ખેડૂતોને બોટ પરત લઈને પાછી ફરશે, કારણ કે લાટ ગામની અંદર 15 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને તેમના કારણે આખું ગામ જે છે તે અત્યારે જળમગ્ન થઈ ચૂક્યું છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે હવે એસડીઆરએફની ટીમ જે છે તે અંદર જઈ રહી છે અને હવે બચાવ કાર્ય જે છે તે શરૂ કરવામાં આવી રહ્યું છે, કારણ કે 10 જેટલા મજૂરો જે અંદર ફસાઈ ચૂક્યા છે ને તેમની બચાવની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. એસડીઆરએફની ટીમ જે છે તે ધોરાજી સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી, પરંતુ લાટ ગામની અંદર જે વરસાદ વરસ્યો 15 ઇંચ તેમના કારણે જે આખું લાટ ગામ જે છે તે જળમગ્ન થયું અને તેમના કારણે અત્યારે હવે એસડીઆરએફની ટીમ પહોંચી છે અને તેમના દ્વારા અત્યારે બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એસડીઆરએફની અત્યારે 10 થી પણ વધુ જવાનો જે છે તે અંદર જઈ રહ્યા છે અને જે મજૂરો ખેતરની અંદર છે તેમને બચાવવાની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી રહી છે, કારણ કે સામેના પણ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે લોકો જે સામેના કાંઠે છે તે લોકોને આ બાજુ આવવું હોય તો પણ ન આવી શકે તેવી પરિસ્થિતિ અત્યારે અહીંયા સર્જાય છે. આ લાટ ગામ જે છે તે આગળ ભીમોરા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ માણાવદર જતો હાઈવે એટલે કે રસ્તો છે અને આ રસ્તો જે છે તે પણ જળમગ્ન થઈ ચૂક્યો છે અને રસ્તામાં અત્યારે કોઝવે ઉપર પાણી ફરી વળતા લાટ ગામ આખું પાણીની અંદર તરબોળ થઈ ચૂક્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બિલકુલ, લાટ ગામ પાણીમાં આ જ હાલત સૌરાષ્ટ્રના ગામડે ગામડે દેખાઈ રહી છે. દરિયાકાંઠાના જે વિસ્તારો છે, પછી એ દ્વારકા જિલ્લો હોય, પોરબંદર જિલ્લો હોય કે પછી જામનગર જિલ્લાના કેટલાક ભાગ હોય કે રાજકોટ જિલ્લાનો ઉપલેટા ધોરાજી પંથક હોય કે પછી ગીર જિલ્લાના એટલે કે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગ, આવી જ હાલત સૌરાષ્ટ્રમાં આબ ફાટ્યું હોય એવી. અને એની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ આવો જ વરસાદ વરસ્યો છે. રાતથી જ ધમરોળવાનું શરૂ કર્યું મેઘરાજાએ સુરત શહેરને અને સુરત શહેર પાણી થઈ ગયું હતું. ફરી એકવાર સુરતમાં ધમાકેદાર બેટિંગ કરી અને સુરતમાં દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયું. સુરતના કેટલાક વિસ્તારની અંદર કેડસમા તો કેટલાક વિસ્તારની અંદર ગોઠણસમા પાણી ભરાયા હતા. સંદેશ ન્યૂઝે એ દરેક વિસ્તારની મુલાકાત લીધી, ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈ અને લોકોની વેદના જાણવાનો પ્રયત્ન કર્યો. શહેરમાં બપોર બાદ વરસાદની બીજી ધમાકેદાર ઇનિંગ દેખાઈ રહી છે અને ત્યારે નવસારી ઉધનાને જોડતો જે રોડ છે તેના ઉપર પાણી દેખાઈ રહ્યું છે. સવારથી બપોરના વચ્ચે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. બપોરે અડધો કલાક માટે વરસાદે ધીમી બેટિંગ કરી હતી અને અચાનક જ બપોર બાદથી ફરી એકવાર આ વરસાદની બીજી ઇનિંગ જે શરૂ થઈ છે તેના અંદર તમારી સામે છે કે પાણી દેખાઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાનો ઉધના ઝોન અહીંયા આવતો હોય છે અને ઉધના ઝોનની કામગીરી સામે અનેક સવાલ, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ હોવાના દાવા પોગળ પુરવાર થઈ રહ્યા છે. દસ શાંતિ સુરત શહેરમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. લોકો મજા પણ માણી રહ્યા છે, પરંતુ તંત્રના સિસ્ટમના બેઠેલા માણસોની ચૂકના કારણે આજે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. તકલીફ ઘણી પડે છે, જવા આવવાની તકલીફ ઘણી પડે છે. આપણે મેન માર્ગ બને એટલે એક જ રસ્તો છે અમારો, એટલે જવાની તકલીફ તો પડે છે અમને ઘણા એટલે બહુ ઘણી તકલીફ પડે છે અમને. 500-150 પરિવાર જેવા છે, એટલે ઘણા પરિવારો છે ફસાયેલા. કઈ બી પ્રોબ્લેમ હોય તો અમારા રસ્તે યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી. અને ફરી સૌરાષ્ટ્રની વાત કરીએ, જળબંબાકાર જામનગરના કેટલાક તાલુકાની અંદર પણ જોવા મળી રહ્યો છે. કાલાવડમાં ગઈકાલથી વરસાદ શરૂ થયો છે અને આજે સવાર પડતા જ ધોધમાર વરસાદ આ બાજુ જામજોધપુરને પણ જળબંબાકાર કરી નાખ્યું છે. જામજોધપુર, કાલાવડ આ બધી જ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે અને એમાંય નર્મણા ગામના દ્રશ્યો છે કે જ્યાં નદી પૂર્ણ ઉફાણ ઉપર જતી હોય એવું લાગી રહ્યું છે. બાગદરા, કલ્યાણપુર, સળોદર, સમાણા આ બધા જ ગામની અંદર જાણે આબ ફાટ્યું હોય એવો વરસાદ, અને એમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ નદી, નમાણા ગામની નદી અત્યારે પૂર્ણ ઉફાન ઉપર જઈ રહી છે. જે પણ કદાચ આ નદીના રસ્તામાં આવે અને પોતાની સાથે તાણી જાય, ન માત્ર નદી પણ શહેરની અંદર પણ એવું જ વહેણ દેખાઈ રહ્યું છે. શહેરોની અંદર પણ જાણે નદીઓનો ધસમસતો પ્રવાહ વહેતો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને એવો ધસમસતો પ્રવાહ જાણે નદી કાંઠા તોડી અને ગામ કે શહેરમાં ઘૂસી ગઈ હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. નદી કિનારે આવેલા મંદિરો પણ પાણીની અંદર ગરક થયા છે, તો કેટલીક જગ્યાએ ઘરની અંદર પણ પાણી ભરાયા છે. જાણે દરિયો ઘૂઘવતો હોય એવા ધસમસતો પાણીનો પ્રવાહ દેખાઈ રહ્યો છે. પ્રચંડ પાણીનો પ્રવાહ આ જામનગરના જામજોધપુર વિસ્તારનો છે.
અને ઉપલેટા ગઈકાલથી જ મેઘરાજા આમ તો 4-5 દિવસથી અહીંયા આગળ મેઘરાજા ધમરોળી રહ્યા છે. વરસાદ એવો વરસી રહ્યો છે કે બધી જગ્યાએ જાણે પાણી પાણી કરી નાખ્યું છે. જળ સલાબ આવી ગયો હોય એમ ઉપલેટા પંથકની અંદર છેલ્લા 4-5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને ઉપલેટા શહેર પાણી પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. ઉપલેટા શહેરની અંદર લોકોના ઘરમાં પાણી ભરાયું છે. ઘરમાં ઘૂંટણ સુધીના કેટલીક જગ્યાએ પાણી તો કેટલીક જગ્યાએ રસ્તા ઉપર કમરસમાં પાણી ભરાયા છે. ઘરવખરી પલળી ગઈ છે. ઘરની અંદરની ટીવી હોય, ફ્રીજ હોય, ઇલેક્ટ્રિક સાધનો હોય એ બધા બરબાદ થઈ ગયા છે. સીધું સામાન, અનાજ અને ફર્નિચર બરબાદ થઈ ગયું છે અને લોકોના આક્રોશનો પાર નથી. જો કે વરસાદ પણ એવો પડ્યો છે ને એની સાથે સાથે એમાં જ્યારે તંત્રની બેદરકારી ભળે ત્યારે લોકો પાસે બરબાદી સિવાય બીજું કશું જ નથી બચતું. એ ઉપલેટાના દ્રશ્યો બતાવે છે. અમારા ઘરમાં આજ ઘણા ટાઈમથી વરસાદ ચાલુ છે, એના કારણે આજ ઘરમાં પાણી ગરી ગયું છે અને ઘરની વખરી પલરી ગઈ છે. અનાજ બનાજ બધું અત્યારે અમારા ઘરની પોઝિશન તમે જોવો તો આ પાણી છે, બરાબર છે. એના કારણે આ ભૂંગરાનું છે કે આ ભૂંગરા ત્યાંથી નાખ્યા છે, ત્યાંથી પાણીનો બહુ અમારે તકલીફ પડે છે. તો આ બાજુ જુનાગઢ જિલ્લાને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. જુનાગઢમાં હમણાં થોડા સમય પહેલા અમે આપને બતાવ્યું હતું કે માણાવદર અને એની આસપાસના પંથકમાં કેવો જળબંબાકાર થયો છે. એની સાથે જ્યાં ઘેડ પંથકની વાત આવે, દયનીય પરિસ્થિતિ, બદથી બદતર હાલત ઘેડ પંથકની થતી હોય છે. કારણ કે જુનાગઢ સૌરાષ્ટ્રમાં પોણા સૌરાષ્ટ્રનું પાણી આમ જુઓ તો ઘેડમાં જતું હોય છે. નદીઓ ગાંડી તૂર બનતી હોય છે અને ઘેડમાં બધું પાણી સમાતું હોય છે. રકાબી જેવો વિસ્તાર છે ને અત્યારે જુનાગઢ જિલ્લામાં જે ઘેડ પંથકનો વિસ્તાર આવે છે, ઘેડ પ્રાંત આવે છે, એમાં 30 કરતા વધારે ગામ સંપર્ક વિહોણા થયા છે. આવન જાવનનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે. નદીઓ અત્યારે ઘોડાપૂર આવ્યા છે અને નદી કોઝવે પરથી પસાર થઈ રહી છે. વર્ષો પહેલા એક મોટા નેતાએ કહ્યું હતું કે ગુજરાતમાં એક પણ કોઝવે હું નહીં રહેવા દઉં. ગુજરાતની અંદર બધા જ પુલ મોટા પુલ થશે. લગભગ 2 દાયકા કરતા વધારે સમય વીતી ગયો છે પણ એ બધા જ વાયદા વચનો, ચૂંટણીના વચનો પુરવાર થયા, ફોક સાબિત થયા છે. જુનાગઢનો જે માંગરોળ પંથક છે તે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ લોકો છે અત્યારના જીવના જોખમેથી એની પસાર કરતા હોય છે. આપ જોઈ શકો છો અત્યારના કે જે ગામ લોકો જે છે તે અત્યારના જે કમરસમાં પાણી છે તેમાંથી પસાર થતા આવ્યા છે. ખાસ કરીને આ જે રસ્તો છે તે ખરડાથી સરસાલી થવાનો રસ્તો છે, ત્યાં અત્યારના પાણી ફરી વળે છે. આપણી સાથે ગામમાંથી જે લોકો આવ્યા છે તેમની પાસે પૂછું અત્યારના કેવી પરિસ્થિતિ છે આ રોડ ઉપર? ખરાબ છે સાહેબ, બહુ એટલે બહુ ખરાબ છે. રસ્તા ઉપર પુલિયા ઉપર ખાડા પડી ગયા છે, એટલે ખાડા છે અને બહુ પરિસ્થિતિ બહુ નબળી છે. અચ્છા, આ કેટલા સમય આ પરિસ્થિતિ હોય છે? હજી ક્યારથી આ રસ્તો બંધ થયો છે? રસ્તો વરસાદ ચાલુ થાય ને એટલે રસ્તો બંધ થઈ જાય. પાણી પુલ પર આવી જાય એટલે રસ્તો બંધ થઈ જાય. શું રજૂઆત છે તમારી? માંગણી શું છે? ખેતરમાં કેવી નુકસાન છે? ખેતરમાં તો નુકસાન છે, એ તો અત્યારે જોવા નથી ગયા. આ પુલિયો અધર લેવા માંગે છે, બે પુલિયા છે. આપણી સાથે અન્ય લોકો પણ છે, તેમની પાસે શું મુશ્કેલી પડે છે? ખાસ તો ગામમાં શું પરિસ્થિતિ છે? અમારું ગામ સરસાલી છે, અમારે સરસાલીએ જવાતું નથી, તેમ ખરડાઈ નથી આવતું. કોઈ માણસને અમારે તબિયતમાં મોડું હોય તો અમારેથી આમ કેશોદ ન જવાય બાટવા બાજુ અમારે વૈશમાં રહેવું પડે. એટલે આ પરિસ્થિતિ છે ને અહીંયા આગળ કોઈ એમનું બેલી બનીને નથી આવતું, કોઈ તારણહાર બનીને નથી આવતું અને અસહ્ય વેદના પીડા છે. આ બધા વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી ફરી એકવાર સામે આવી છે. હમણાં જ અમે આપને બતાવ્યું કે કેવી રીતે એક પ્રસૂતા અને એના 7 દિવસના બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું પોલીસ દ્વારા. આ બાજુ માણાવદરના માળિયામાં પણ લોકોનું અને પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એક વાછરડીને તેડીને લઈ જતા પોલીસ જવાન દેખાય છે. એની સાથે સાથે જે લોકો ફસાયેલા હતા એમને પોલીસ દ્વારા બચાવવામાં આવ્યા છે. એક બાઇક તણાઈ રહ્યું હતું, એ બાઇક ચાલક અને એમને પણ બચાવવામાં આવ્યા છે. વૃદ્ધોની મદદે પોલીસ આવી છે. પોલીસની સરાહનીય કામગીરી જુનાગઢ જિલ્લામાં દેખાઈ રહી છે. કેતન મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કેતન, એ પ્રસૂતાને બચાવવાની વાત હોય, નવજાતનો જીવ બચાવવાની વાત હોય, વૃદ્ધોનું રેસ્ક્યુ હોય કે પછી અબોલ પશુઓનું રેસ્ક્યુ, પોલીસની સરાહનીય કામગીરી જુનાગઢ જિલ્લામાંથી સામે આવી રહી છે. ચોક્કસ કે જે રીતે છેલ્લા 3-4 દિવસથી જે વરસાદ જુનાગઢ જિલ્લા ધખડ્યો છે તેથી નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની ઘટના બની છે. ખાસ કરીને જુનાગઢના માણાવદરમાં નવજાત બાળક અને પ્રસૂતાનું છે તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઉપરાંત જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં જે લાડુડી ગામ છે અને દેવગામની વચ્ચે એક કોઝવેમાં એક વ્યક્તિ જે છે તે ફસાયો હતો, તેનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઉપરાંત લાડુડી ગામમાં એક વાહન તણાતા બચાવવામાં આવ્યું હતું. આમ સમગ્ર રીતે જોઈએ તો 3 થી 4 પ્રકારના રેસ્ક્યુ જો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. જીઆરડી જવાનો તેમજ પોલીસ સ્ટાફ તેને બચાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યો હતો. જી બિલકુલ, પોલીસની આ સરાહનીય કામગીરી છે કે જ્યાં તંત્રએ પહોંચવાનું હોય ત્યાં તંત્રની તો કોઈ ટીમ નથી પહોંચી રહી, પણ પોલીસના જવાનો પહોંચી રહ્યા છે. નવજાત બાળક હોય, પ્રસૂતા હોય, વૃદ્ધો હોય કે અબોલ પશુ પણ કેમ ના હોય, એમનો જીવ બચાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રમાં એમાં પણ દ્વારકાથી લઈ અને વેરાવળ સુધી હજી પણ ઘાત ઓછી નથી થઈ અને હું નહીં એ વિંડી કહી રહ્યા છે કે વિંડી બતાવી રહ્યું છે વિંડીની આગાહી કે આજની રાત દ્વારકા માટે હજી પણ ભારે છે આજની રાત હજી પણ દ્વારકા માટે ખતરો તોળાઈ રહ્યો છે અને વિંડીનું અનુમાન કહી રહ્યું છે કે આજની રાત દ્વારકામાં આજે રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે પણ એ પહેલા રાત્રે 8 વાગ્યાથી શરૂ કરી વેરાવળથી લઈ જુનાગઢ આ બાજુ ઉપલેટા ધોરાજી પંથક આ બાજુ જામજોધપુર જામકંડોળા અને ત્યાંથી શરૂ કરી પોરબંદર અને છેક દ્વારકા ઓખા સુધી ભારેથી અતિ ભારે વરસાદ આજની રાત્રે વરસી શકે છે અને આવતીકાલ સવાર સુધી આ ભારે વરસાદ દ્વારકાની અંદર વરસી શકે છે એટલે દ્વારકાવાસીઓએ હજી પણ બદથી બદતર પરિસ્થિતિ માટે કદાચ તૈયાર રહેવું પડે એવું આ વિંડીનું અનુમાન કહી રહ્યું છે અને દ્વારકાથી લઈ છેક વેરાવળ સુધી અને જે દ્રશ્યો ઊભા થશે એ ખતરનાક થશે એવું અનુમાન છે પણ એની સાથે સાથે અત્યારે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે ભારે વરસાદના કારણે ભારે મેઘ ખાંગાના થવાના કારણે નદીઓ અને ડેમ તરબતર થઈ ગયા છે નદીની અંદર નવા નીર આવ્યા છે તો ડેમની અંદર જ્યારે નવા નીર આવ્યા છે ત્યારે એના વધામણા કરવામાં આવ્યા છે કાલાવડના બાલંભડી ડેમના વધામણા કરવામાં આવ્યા ખંભાળા ડેમ ફરી એકવાર છલકાયો છે મધુબન ડેમ હોય કે ગીર ગધોડાનો દ્રોણેશ્વર ડેમ હોય બધે જ નવા નીર આવ્યા છે અને અદ્ભુત સુંદર દ્રશ્યો આ મેઘ તાંડવની વચ્ચે પણ જોવા મળી રહ્યા છે